આપણા આચાર્ય પરંપરામાં આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, વડતાલ દેશમાં રઘુવીરજી મહારાજ અને અમદાવાદ દેશમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજનો એક વખતનો પ્રસંગ, મહારાજશ્રી ગામડે ગામડે વિચરણ કરતા હોય, એમાં ગામડી કરીને એક ગામ અમદાવાદ દેશ બાજુ આવેલું, ત્યાં મહારાજશ્રી પોતે ગયા. સેજે હરિભક્તો હોય, નાના હરિભક્તો, મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે પોતાના આચાર્ય પોતાને ગામ આવે ત્યારે વાજતે ગાજતે એમનું સામૈયું કરવું, પાછા જાય ત્યારે સીમ સુધી વળાવવા જવું. હરિભક્તોએ મહારાજનું સ્વાગત કર્યું, મહારાજશ્રીનું વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા. હરિભક્તોએ ઘરે ઘરે પધરામણી કરાવી. પછી જે બ્રાહ્મણ ભગત હતા એમની ઘરે મહારાજશ્રીનો ઉતારો અને થાળ પણ ત્યાં રખાવેલા. બ્રહ્મચારી હારે હોય મહારાજશ્રીની થાળ કરનારા, તેમણે થાળ કર્યો. એટલે સેજે હરિભક્તો ભાવનાવાળા બધા પોતપોતાની રીતે સીધું સામાન લાવ્યા હશે. એમાં સીધું સામાનમાંથી રસોઈ કરી દૂધપાક અને પૂરીને એવું બધું શાકને બનાવ્યું હશે. મહારાજશ્રીને જમવા માટે બેસાડ્યા. મહારાજને થાળ ધર્યો અને પછી મહારાજશ્રીને જમવા માટે બેસાડ્યા. મહારાજશ્રીને દૂધપાક પીરસ્યો, પણ ભૂલથી દૂધપાકની અંદર ખાંડને બદલે મીઠું નખાઈ ગયેલું. સેજે ગળ્યું કરવું હોય એટલે સેજે વધારે ખાંડ નાખતા હોય તો વધારે મીઠું નાખેલું, દળેલી મીઠું અને દળેલી સાકર બે સરખું જ દેખાતું હોય. એવી રીતના નાખ્યો અને દૂધપાક કર્યો, મહારાજશ્રીને પીરસ્યો. મહારાજશ્રીએ પેલો ઘૂંટડો ભર્યો, ખબર પડી ગઈ આ તો ખારું છે. પણ સામે બધાએ હરિભક્તો દર્શન કરતા હતા. મહારાજશ્રી જમતા હોય, મોટા સંતો જમતા હોય, ભક્તો દર્શન કરતા હોય. દર્શન કરતા હતા એવા ભાવથી દર્શન કરે. મહારાજશ્રી જમે પણ મોઢાની એક રેખા ફરવા ન દીધી. નહીતર જરીક અમથો કંઈક ખારો કે વધારે પડતું ખારો કે કડવું આવી ગયું હોય તો મોઢું આપણું કેવું થઈ જાય, તરત બગડી જાય, આખી ફેસ બદલી જાય આખો. પણ મહારાજશ્રીના મોઢાની એક રેખા ન બદલવા દીધી. આખો કટોરો પોતે પી ગયા. ત્યારે ખારું હોય, દૂધપાક ખારો હોય, જે જમે એને ખબર હોય કેવું લાગે, પણ મહારાજશ્રી તો પોતે પી ગયા. ત્યાં બીજા હરિભક્તો ઊભા તારે મહારાજશ્રી દૂધપાક થઈ રહ્યો, આપો આપો બીજો, આપો બીજો ભરજો. ઓલા બ્રહ્મચારી વાળી પાછા લઈને આવે ને ભરી દે. બોલે નહીં છતાંય, કેમ તો કે ભગવાનને ધારીને જમતા હોય એને કોઈ અસર ન કરે. બીજો કટોરો પાછો ભરી દીધો દૂધપાકનો. મહારાજશ્રીને એમ થયો કે હાલો ભગતનો ભાવ છે, આપણે કંઈ બોલવું નથી. એ દૂધપાકનો કટોરો પી ગયા. ત્યાં વળી ઓલા ભગત કહે મહારાજશ્રીને દૂધપાક વધારે ભાવે છે, આપો આપો કે. વળી પાછો ત્રીજો કટોરો. 3 કટોરા દૂધપાક પી ગયા, છતાંય મોઢાની રેખા ફરવા ન દીધી. જમી લીધું, પોતે જમી લીધું. પછી ઓલા જે બ્રહ્મચારી અને સંતો જે જમવાના હોય જમવા બેઠા. જ્યાં બ્રહ્મચારી જે રસોઈ જેણે કરી હતી એણે પોતે ઘૂંટડો ભર્યો દૂધપાકનો, ત્યાં તો તરત થૂકવી નાખવું પડ્યું, એટલું ખારું દૂધવા જેવું. અરે કે આમાં તો કે મીઠું છે એ કે. પોતે તરત ઊભા થઈને મહારાજશ્રીની પાસે આવ્યા, રડી પડ્યા. મહારાજશ્રીને કે મહારાજશ્રી તમે કંઈ બોલ્યા નહીં, આટલો ખારો દૂધપાક ને પાછા 1 નહીં 2 નહીં 3 કટોરા પી ગયા, છતાંય તમે કંઈ બોલ્યા નહીં. ત્યારે મહારાજશ્રીએ કીધું ભગતનો ભાવ એવો હતો ને ત્યારે કંઈ બોલાય નહીં. મહારાજને સંભાળીને જમી જઈએ. ભગવાનને ધરાવેલું જે થાળ હોય એ ભગવાનની પ્રસાદી હંમેશા અમૃત જ હોય કે એમાં ખારું કંઈ જોવાનું ન હોય. ત્યારે ભગવાન હોય કે મોટા સંતો હોય કે આવા મોટા આચાર્ય હોય કેટલું પોતે સહન કરે. એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે પૂજા કરતા હશે. પૂજા કરતા હતા, એમાં સેવકે મહારાજશ્રીને ચાદર આપી. ચાદર આપી મહારાજશ્રી ચાદર ઓઢીને ધ્યાન માનસી પૂજા કરતા હશે. ત્યાં પાછળ એ ચાદરની અંદર એક વીછી ઘરી ગયેલો. વીછીએ પાછળ વાંસામાં ડંખ માર્યો. થોડી વારથી બીજો ડંખ મારે. હવે માનસી પૂજા કરતાં કરતાં ડંખ માર્યા, 7-8 ડંખ આવી રીતે માર્યા. પણ મહારાજશ્રી જરી કે માનસી પૂજામાંથી આંખું ખોલી નહીં, જરી કે હલ્યા પણ નહીં. આપણને તો અગાઉથી ખબર પડી જતી હોય બધી કોણ ક્યાં આવે છે માનસી પૂજા કરતાં કરતાંય. પણ માનસી પૂજા એટલા ભાવથી કરતા હતા. વીછીએ 7-8 ડંખ માર્યા, છતાંય કંઈ બોલ્યા નહીં. પોતે માનસી પૂજા પૂરી કરી, પોતાની જે નિત્ય નિયમની પૂજા કરતા હોય એવી રીતના પૂજા પૂરી કરી અને પછી ઊભા થયા બધું સંકેલીને. અને પછી ઓલા સેવકને કીધું કે જરીક જોવો તો આમાં કંઈક લાગે છે કે. જ્યાં ઓલા સેવકે આમ ખંખેરીને જોયું ત્યાં અંદરથી વીછી નીકળ્યો. અરે મહારાજ આ તો વીછી છે કે. તો
તો કીધું કે મને વાસામાં ડંખ માર્યા છે એટલે મેં કીધું કે આમાં જોવો કે ત્યારે માનસી પૂજા કરતા હોય કેટલું સહન કરે, નહીંતર વીછીનો ડંખ જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલી પીડા થાય એની. ધગધગતો કોલસો હોય અને કોઈ ચામડી ઉપર મૂક્યો હોય ને કેવી એને મજા આવે, એવું વીછી કરડે ને મજા આવે. ત્યારે 7-8 ડંખ માર્યા છતાંય મહારાજશ્રી પોતે હલાની. કેમ તો કે ભગવાનની પૂજા એવા તલ્લીન થઈને પૂજા કરતા હોય, ભગવાનને ધારીને કરતા હોય તો એમાં કંઈ પોતે પછી વિચલિત ન થાય. ત્યારે ભગવાન કે મોટા અવતારો આવતા હોય કે આવા મોટા સંતો ભક્તો હોય પણ ભગવાનને એકાગ્ર થઈ અને પોતે જમતા હોય, જે કાંઈ ક્રિયા કરતા હોય ભગવાનને ધારીને કરતા હોય, ત્યારે આમાંથી આપણે પણ એટલું શીખવાનું કે આપણને પણ કાંઈ જો એવું સુખ દુઃખ થોડું ઘણું આવે તો સહન કરતા શીખીએ, આના જેવી સહન શક્તિ રાખીએ તો મહારાજને મોટા સંતો રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની